પણ ભાઈ આ વર્ષનું સૌથી મોટામાં મોટું કોલેબ જો કોઈ થયું હોય એવેન્જર્સ આ વાત તો કરવી પડે હા ભાઈ. જે થયું હતું કે ક્યુંકી સાસ ભી કભી બહુ થી માં હા તુલસી અને લાલો ભેગા થઈ ગયા હતા વાહ ભાઈ ભાઈ. અને માઇન્ડ બ્લોઈંગ કોલેબ થઈ ગયેલું એના વિશે કહો કારણ કે હું બહુ એક્સાઇટેડ એટલે છું સ્મૃતિ ઈરાની ધ લેજેન્ડરી સ્મૃતિ ઈરાની કે જેમણે ભારત વર્ષની દરેક સ્ત્રીને રડાવેલા છે એના સાથે તમે કોલેબ કર્યું અને તમે પ્રભુ બનીને ગયા તો એ ઘટના કઈ રીતે ઘટી અને એનો અનુભવ કેવો રહ્યો? અને થાળી 3 વાર પડે કે 6 વાર મારે એથી જાણવું. લકીલી અમારા વાળા એપિસોડમાં થાળી નથી. ઓ એમાં તુલસી જ પડી ગયા હતા બિચારા. તે અનુભવ કેવો રહ્યો? નહીં મેં ક્યારેય સિરિયલ નથી કરી અને હિન્દી સિરિયલ સૌથી પહેલાં એટલે ફોન આવ્યો કે આવું આપણે કંઈક વિચારીએ છીએ તો કરવું છે એટલે મેં કીધું યસ કેમ નહીં. મેં મમ્મીને કીધું તો કે હા ઓકે. એટલે મમ્મી બહુ રાજી થઈ. મમ્મી આખો દિવસ સિરિયલો જોતી હોય છે એટલે એ બહુ રાજી થઈ. મેં કીધું ચલો કંઈક કરીએ.